જીગુ કેમ અત્યારે થેલો ભર્યો તમે કપડાનો? મારે જવું છે મારી મમ્મી ત્યાં મળવા, એટલે મેં કપડાનો થેલો ભર્યો. અત્યારે તમારે મળવા જઈને શું છે અહીંયા? આ ટાણા કટાણે નથી કાંઈ વાર પરબ, નકરે એમ થાય કે વાર પરબ આવે છે તમે મળવા જાઓ. અત્યારે તમે મળવા જાઓ તો આ ઘરના કામ કોણ કરશે? મારાથી કામ થાય છે? બે પગે એટલા દુખે છે ને કમરે એટલી દુખે છે. મમ્મીજી, હું મળવા વઈ જાઉં ને તો તમે મા દીકરો બેસ વધો. મા દીકરાનું તો થાય કે નહીં? તમારે ક્યાં બીજું કઈ કામ કરવું છે? ખાલી 3 ટક રસોઈ બનાવી છે. કપડા તો વોશિંગ મશીનમાં નાખી દેવાના હોય, ક્યાં તમારે ધોવા હોય? બીજું શું કામ વધ્યું વાહ? તો તમારે રોકાવું છે કેટલા દી આવડો મોટો ઠેલો કપડાનો ભર્યો? મને સારું લાગે ને ત્યાં લગી હું રોકાય. કેમ તમે એવો જવાબ દો છો? સારું લાગે ત્યાં લગી રોકાય? હું તમારી હાઉ છું, તમારી ફરજ નહીં મને પૂછવાની કે કેટલા દિવસ રોકાવું એમ. એવો જવાબ ન દઉં. આ 1.5 વર્ષ ત્યાં હું લગ્ન થઈને આવી, તમે કોઈ દી એમ કીધું કે જાવ જીગુ તમે મળી આવો, તમારા મમ્મી પપ્પા ને આટો મારી આવો એમ? પછી હું નો આવો જવાબ દઉં? જીગુ છોકરીઓના લગ્ન થઈ જાય ને પછી એના હાયરે વહી જાય ને એટલે એને પછી છે ને માવતરના ઘર ભૂલવાનું હોય. માવતરની ઘેરે બહુ જવા આવવાનું ન હોય, એનું હારું એ જ ઘર કહેવાય. લગ્ન પછી છે ને છોકરીઓને માવતરના ઘરનો ધોડ રખાય જ નહીં. હું કામે માવતરનો ધોડ નો રખાય? એ મારા મમ્મી પપ્પા છે. 20 વર્ષનું કર્યું, અમને મોટિયું કર્યું છે, અત્યારે લગી હાસવ્યું છે. તમે થોડા એમ મમ્મી પપ્પાને ભૂલી જાય? તમારે સામે આલીને એમ કેવું જોઈએ કે જીગુ તમારે 1.5 વર્ષ થઈ ગયું લગ્ન ને, તો મળી આવો યા કાંટો મારી આવો એમ. જીગર હજી કેમ આવ્યા નહીં? કયું નો ફોન કરી દીધો છે? કપડાનો થેલો તૈયાર થઈ ગયો, આવું એમ કઈ હજી આવ્યા નહીં. તો તમે જીગરને ફોન કરી દીધો કે મારે જાવું છે મળવા, તો આવો ઘેરે એમ? ફોન કરી દઉં ને, જીગર જ મને મેકવા આવવાના છે મોટી ગાડી લઈને. આવડો મોટો ઠેલો લઈને હું ક્યાં રખડતી જાઉં? જીગુ તમારે મને પૂછવું જોઈએ કે નહીં કે મમ્મી હું મળવા જાઉં? પૂછ્યા વગર તમે મળવા વયા જાવ એમ થોડું હાલે? હાલે નહીં શું છે? બધું હાલે. તમે કોઈ દી એમ કીધું જીગુ તમે 2 દી આટો મારી આવો તમારા મમ્મી પપ્પા ન્યા? તમે નથી કીધું એટલે તો મારે તમને પૂછ્યા વગર મળવા જવાનું છે. હું બે હાવ વાતો કરો છો? આવી ગયા તમે? કયું નો ફોન કર્યો તો? આ ફોન કર્યા પછી 1 કલાક થઈ, કેમ એટલું બધું મોડું થયું? તે ફોન કર્યા પછી થોડું ઘણું કામ પતાવીને નીકળું તો વાર લાગે ને, પાછી રસ્તામાં ટ્રાફિક હતી એટલે મોડું થઈ ગયું. તો કેમ જીગુ અચાનક મળવા જવું છે? આ મોટો ઠેલો કપડાનો તૈયાર કર્યો. મને મારા મમ્મી પપ્પાની યાદ બહુ આવે છે એટલે મારે મળવા જવું છે. આ 1.5 વર્ષ થઈ ગયું, મારા મમ્મી પપ્પાને હું મેળી જ નથી. લગ્ન પછી 1 વાર આપણે ગયા છીએ મળવા, તમે નથી આવ્યા હારે અને હું એકલી નથી ગઈ. માણાના છોકરા કેવા હોય, લગ્ન પછી 2 જણા જાય અને રાત રોકાઈને આવે. તમે તો હસડું નામ જ નથી લીધું કે હાલો મારે હારાન્યા જાવું છે. તમને એમે ન થયું કે હું જીગુને લઈને કાંટો મરી આવું એમ? કાંઈ નહીં, પણ અટાણ નક્કી કર્યું છે ને તો હાલ મેકી જાવ, રોકાઈ જાય 4-5 દિવસ. બીજું હું ન્યા, એટલે તારું મન હળવું થઈ જાય ને મમ્મી પપ્પાને મળી લે. 4-5 દિવસ રોકાવાનું કહેશો તો આ ઘરના કામ કોણ કરશે? મમ્મી જીગો હોય જાય તો આપણે 2 વચ્ચેમાં ક્યાં જાજુ કામ રહે? અને નો રસોઈ બને ને તો હું ટિફિન બંધી દે. 4-5 દિવસ ટિફિન વાળો ટિફિન દઈ જાય, પછી ક્યાં તમારે કઈ કામ રહે? એ બહારનું ખાવું ને આવડી થઈ, મેં કોઈ દી બહારનું નથી ખાધું. ટિફિન બહારથી આવે એ બહારનું ખાવાનું જ કહેવાય ને. બહારનું ખાવાનું મને હસોડું નથી ભાવતું. તો મમ્મીજી બહારનું ખાવાની થોડી ટેવ પાડો. અત્યારે હું 4-5 દિવસ મળવા જાઉં, કઈ કેવું કામકાજ હોય તે મારે મારા મમ્મી પપ્પા ત્યાં જવું હોય તે શું કરશો? થોડી ટેવ પાડો એટલે ભાવવા મળે બહારનું હતે. હાલો તમે ફટાફટ ગાડી કાઢો, મોડું થાય છે પછી. મને મેકી જાવ, હાલો જલ્દી. મેકી જાવ છું ભાઈ, હું એટલી બધી તારે ઉતાવળ છે? પણ ઉતાવળ ન હોય, લગ્ન પછી 1.5 વર્ષે પહેલી વાર જાઉં છું મારા મમ્મી પપ્પા ત્યાં, તો ઉતાવળ હોય જ ને. હારું મમ્મી, હું જીગુને મેકતો આવું અને સાંજે છે ને રસોઈ નહીં બનાવતા, હું ટિફિન લેતો આવે, એટલે તમારે કઈ કામ કરવું નહીં. હાલ ઠેલો લઈને હાલ, હું ગાડી કાઢું છું. 4-5 દિવસ રહીને પછી વી આવે ને? એ અહીંયા જાવ ને પછી ખબર પડે કેટલા દિવસ રહેવું એમ. કેમ ન્યા ગયા પછી ખબર પડે કેટલા દિવસ રહેવું એમ? તારી કેટલા દિવસની ગણતરી છે રહેવાની? ત્યાં હું કઈ પછી 15 દી રોકાવાનું હોય માવતરે? લગ્ન પછી છે ને 2-4 દિવસ રોકાવાનું હોય, એટલું મળી લ્યો એટલે બહુ થઈ ગયું. પછી કઈ ઝાઝા દી રોકાવાનું ન હોય ત્યાં. એ મારા મમ્મી પપ્પાનું ઘર છે. 5 દી હું, 10 દી રોકાવ, 15 દી રોકાવ, ત્યાં મને કોણ ના પાડવા વાળો?
જીગુ ના પાડવા વાળું કોઈ ન હોય, પણ લગ્ન થઈ જાય ને બધી છોકરીઓના, પછી 10 દી માવતરે રોકાવાનું ન હોય, 2-5 દી મળવા જવાનું હોય. એ આ નવું હોય ને એટલે. એ તમારી વાત હાચી, 4-5 દી મળવાનું હોય, પણ 1.5 વર્ષ થયું લગ્ન ને, તમે મોઢામાંથી એમ ન કીધું કે જીગુ તાર મમ્મી પપ્પાને મળી આય, અને તમાર મમ્મીએ ન કીધું. બેમાંથી એકે મને કીધું કે જા જીગુ આ 1.5 વર્ષ થઈ ગયું તો આટો મારી આય, તારા મમ્મી પપ્પાને ભાઈ ભાભીને મળી આય એમ. અને છે ને તમારા મમ્મી થી હું હાવ થાકી ગઈ છું. સવારે ઉઠું ને ત્યાંથી હાન લગી નકરું ટક 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 જ કર્યા કરે. એટલે મારો વિચાર તો હસોડો તમારી ઘરે આવવાનો જ નથી. એવું થોડું હોય જીગુ, મમ્મી ટક ટક કરે ને તો મારી ઘેરે ન હોય. તો મારી સામું તો જો, અને મમ્મી ક્યાં એટલું બધું ટક ટક કરે છે. અને હવે હું જાય ને તને મેકીને એટલે હું મમ્મીને કહી દે, એવી ખોટી જીદ ન કરાય ને એવી ખોટી રીહ ન કરાય. થોડું ઘણું ઘર હોય અહીંયા હાયલા જ કરતું હોય, એવું કઈ મનમાં લેવાનું ન હોય. તું હસોડી નહીં આય તો મારું શું થાય? મારું કોણ? તમારે છે ને તમારા મમ્મી મા દીકરો પેલાય રહેતા ને અત્યારે રહી ગયો. એ વાત સાચી છે જીગુ, મમ્મી છે, પણ લગ્ન થઈ ગયા પછી જો તને એક વાત કરું, તું તારા માવતરે રોકાય ને 5 દિવસ રોકાય, પછી અઠવાડિયું 10 દી રોકાય ને તો આજુબાજુ વાળા બધા કહે કે આ જીગુ હું રિહામણે આવી છે, તારા મમ્મી પપ્પાની ઇજ્જત નહીં જાય, તારા મમ્મી પપ્પાની આબરૂ નહીં જાય. એ કહેતો મને. મારા મમ્મી પપ્પાની કાંઈ આબરૂ ન જાય. અત્યારે છોકરીઓ લગ્ન થાય ને 15-15 દી તો મળવા આવે છે, અને આજુબાજુ વાળા કોઈ ન કે રિહામણે આવી છો એમ. હું તમારા ઘરથી તમારા મમ્મીથી એટલી થાકી ગઈ છું ને કે એની વાત જ તમે જાવજો. એટલું કામ કરું તોય મમ્મીને મારું કામ હસોડું ગમે નહીં. વાતે નકરું ટક ટક જ કર્યા કરે. એમ હું કંટાળી ગઈ છું. હું કામથી નથી કંટાળતી, પણ ટક ટક થી કંટાળું છું. જીગુ હવે હું તને પ્રોમિસ કરું છું, હું તને મેકીને જાય ને એટલે મમ્મીને હું બધુંય કહી દે, મારી રીતે બધુંય સમજાવી દે. હવે તું આવે ને એટલે કોઈ વસ્તુની તને રોકટોક નહીં કરે, એ હું તને પ્રોમિસ કરું છું. પણ ખોટી આવી રે કઈમાં આવવા ન આવવાનું રોકાવાનું તાર મમ્મી ન્યા ને એવું કઈ ન હોય. 5 દિવસ તું રહી જાય, 6ઠા દિવસે મને ફોન કરજે એટલે હું પાછો મોટી ગાડી લઈને આવીને તને તેડી જાય. અને હા એ કહું છું તને કે તું આ વખતે મળીને આવીને એટલે એ મહિના 1.5 મહિના પછી પાછા આપણી બે જાવું, તાર મમ્મી પપ્પાને મળી જઈશું. અને આ વખતે તો હુંય રાત રોકાય. બસ તારે 1.5-2 મહિને તાર મમ્મી પપ્પાને આટો મારી આવવાનો, એ હું તને કહું છું. મમ્મી કે ન કે મમ્મી સામું નહીં જોતી તું. ભાઈ અત્યારે કઈ તમે પછી ફરી જાવ છો, તમે તમારા મમ્મી જેવા થઈ જાવ છો. કોઈ દી મને કહેતા જ નથી જીગુ તારે તાર મમ્મી પપ્પાને ત્યાં મળવા જાવું છે કે નહીં. કેટલું કામ કરું પણ મારી તો ક્યાંય ગણતરી જ નહીં, એટલે હું હાવ ઠાકું છું. કાંઈ નહીં, જે થયું એ હવે જવા દે. હું મમ્મીને સમજાવી દે મારી રીતે મારી ભાષામાં, એટલે મમ્મી હવે ટકટક નહીં કરે. તું જે કામ કરે ને એમાં તારી હારે કોઈ મગજમારી જ નહીં કરે, એ હું તને મેકીને જઈને સમજાવી દે, બરોબર? એટલે તું એવું ખોટું મગજમાં લેમાં, અને હે ને 5-6 દિવસ તું મોજથી રોકાઈ લે, પછી મને ફોન કરજે એટલે હું તેડી જાય. ખોટું તું ટેન્શન લેમાં અને કોઈ મગજ ઉપર ખોટું પ્રેશર લેમાં. પ્રેશર તો આવે જ ને, એટલું કામ કરીએ તોય ક્યાંય ગણતરી નહીં, ને ઉપર જતા પાછું સાંભળવું એ તો અલગ. મેં કીધું ને હવે તારે નહીં સાંભળવું પડે, એ મારી જવાબદારી. બસ આમ જો મોજથી 5 દી રહેજે, ખોટું ટેન્શન લેતી નહીં. અને 6ઠા દિવસે હું આવે તેડી જાય, પછી તમ તારે 1.5 મહિના પછી આપણી બે જાવું, હું રાત રોકાય તાર મમ્મી પપ્પા ત્યાં અને મળી જઈશું. હવે જો ઘર આવી ગયું છે એટલે ખોટું માઇન્ડ ફ્રેશ કરીમાં મોજથી મમ્મી પપ્પાને મળજે અને રહીજે, બરોબર? સારું, જો તમે કહો છો ને એટલે હું 6ઠા દિવસે પાછી આવી જાય, પણ તમે છે ને તમારા મમ્મીને કહી દેજો ખોટી મારી હારે મગજમારી ન કરે. એટલે હું હે ને શાંતિથી બધું કામ કરે, કામ કરવાની મારે કાંઈ ના નથી. તમે તમારા મમ્મીને સમજાવી દેજો. અને આ વખતે તમે કહો છો ને પાછું બધું મગજમાં રાખજો. 1.5-2 મહિના પછી પાછી મને મળવા લઈ જાવીજો તો જ હું આવે. હા ભાઈ, તમ તારે હું પ્રોમિસ કરું છું આ વખતે મળી જાય ને 1-1.5 મહિના પછી પાછા આપણી બે જાવ. બસ કાંઈ નહીં, સારું તો તમારી વાત ઉપર હું પાછી આવે 6ઠા દિવસે તમે આવી ગયો મને તેડી જાયજો. પણ પાછી જે અત્યારે કીધું છે ને એ બધું મગજમાં રાખજો. બધુંય મગજમાં જ રાખે. તમ તારે ખોટી ઉપાધિ કરીમાં ખોટું ટેન્શન લેમાં. તે મને વાત કરી એટલે મને બધી ખબર પડી ગઈ. મમ્મીને સમજાઈ દે અને 1.5-2 મહિને પાકું તારે મળી આવવાનું. હું આયરે આવે બે મળી જઈશું તાર મમ્મી પપ્પાને, અને મમ્મીને સમજાઈ દે. બસ હવે ખોટું ટેન્શન લેમાં.